હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. અને આજે કારખાના રજા હતી, કંઈ કામ હતું નહીં, નવરા થઈ. તો આને જો ગોદડા સીવવા બેહાડ દીધી. ગોદડા સીવવા બેહાડ દીધી. તમારું કોઈને ગોદડા બનાવવા હોય તો કોમેન્ટ કરજો. साले का खोपड़ी तोड़ साले का। ઉનાળાનું કામકાજ આપણે ગોદડા બનાવવાનું. જો એ તો ગોદડા બનાવે છે. આજે રજા હતી તો એ કે આજે ગોદડું બનાવી નાખી. ધીમે ધીમે બધું કામ પતી જાય પછી લગ્ન પ્રસંગ હોય એટલે કાંઈ વાંધો ન આવે ને. મહેમાનને કોકને દેવાના હોય. કાં લગ્ન પ્રસંગ હોય એટલે કાંઈ વાંધો ન આવે. બરોબર. થોડુંક તાણી બોલ. એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે હીરા શીખવા નથી જતા. હીરા શીખવા જાવી છે પણ રજા હતી તો આપણે થોડું ઘરનું કામ કરી નવરા છે તે બગડા છે. શું કરવું આખો દિવસ? હા, નવરા થઈ કે લાવન કંઈક કામકાજ કરીએ એમ ગોદડા બનાવીને એકાદો બીજો ગોદડા. અને ફેસબુકમાં બધી એની કોમેન્ટ આવતી હતી તમે નથી જતા હીરા શીખવા. તો એવું નથી ભાઈ, હીરા શીખવા તો આવું જ છે. પણ આજે રજા હતી તો નથી કે એકાદો બીજો ગોદડા બનાવીને નથી. રજામાં તો એમ હતું કે કારખાનું જે હતું ને એ પતરાવાળું હતું અને નવા કારખાના બીજા ગાળામાં ફેરવું છે. બીજી જગ્યાએ જ્યાં કારખાનું લઈ જાય એટલે 2 દિવસની રજા હતી, ફેરવવાનું છે. તો એ ગોદડા સીવવા બેઠી હતી. બહુ જ નવરે બેઠો મને શીખવાડે તો શીખવાડે રહી કે હાલો ગોદડા સીવવા. તમારે કોઈને ગોદડા સીવડાવવા હોય તો કોમેન્ટ કરજો. કેટલા લે એક ગોદડાના? 500 રૂપિયા. એક ગોદડાના 500. એ બિચારા સીવડાવે એને મોંઘું પડે. 500 રૂપિયા. માલ મટીરિયલ તમારું? મારે તમારા આજ કાઢવાની હોય ને. માલ મટીરિયલ તમારું બધું? ના, દોરા ઓયો હાલે સીવવાની. હું જેટલું કામ કરું એટલું તો પછી મારે આમાં કાઢવાનું હોય ને. આખો દી વયો જાય. બધું સીવું કાંઈ કલાક 2 કલાકમાં થોડું પૂરું થઈ જાય. એક બેન તો કોમેન્ટ કરીને કે ટોલોનો બ્લોગ ટોલા વિનતો. આ જો ઈ બેનનો આજે બ્લોગ આવી જશે. આજે બનાવશું તો કાલે યુટ્યુબમાં આવી જશે. એટલે ઈ બેનની ફરમાઈશ કેટલા ટાઈમ થઈ છે બનાવવાનું તો આજ બનાવી નાખ્યું. આજે બેનની ફરમાઈશ પૂરી કરવાની છે. ઈ બેનને ખોટું લાગી ગયું છે. તો મને કાંઈ એટલું બધું એડિટિંગ આવડતું નથી. બરાબર. આ તો આમ સિમ્પલ બધું બનાવી ચડાવી દીધું. વિડીયો જોતા રહીજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો. કંઈ એડિટિંગ આપણને કંઈ આવડતું નથી. બધું છે, કોમ્પ્યુટર છે, બધું છે, પણ આપણને કંઈ એડિટિંગ આવતું નથી. અને આવા વિડીયો આવતા રહે છે. દાંત કાઢતા રહીશું, મોજ કરતા રહીજો. બસ બાકી તો હું ગોદડું ઘેરે પૂરું થાય કોને ખબર? તારે પૂરું થાય હાજે પૂરું થાય ગોદડું છે. આખો દિવસ વયો જાય. ગોદડું સીવું કાંઈ રમત વાત થોડી છે. આખો દી કળને શીખવાનું. 500 રૂપિયા મારે તો મારી હાજરી કાઢવી છે ને આખો દિવસ કામ કરવું. હું તો મારી મહેનતના લઉં ને ક્યાં ઉલટાઈ લઉં. તો ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં. હા, તો આ એને આ બ્લોગ યાદ કરી દઈએ. બરાબર. તો બીજો બ્લોગ બનાવશું, અપલોડ કરીશું. ત્યાં સુધી મળ્યા બીજા બ્લોગમાં. જય માતાજી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. બરાબર.